તો ગાંધીધામ આદિપુર રેલવે સેક્શનમાં કામગીરીથી ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો, જેમાં અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે, ત્યારે આંશિક રદ અને માર્ગ પરિવર્તિત કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા કમિશનિંગ કામને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાલનપુર, ગાંધીધામ, ભુજ, બાંદ્રા સહિત અનેક એક્સપ્રેસ ટ્રેનો પૂર્ણરૂપે રદ કરવામાં આવી છે. સયાજીનગરી, કચ્છ એક્સપ્રેસ, નમો ભારત સહિત ટ્રેનો આંશિક રીતે રદ કરાઈ છે. કેટલીક ટ્રેનો ગાંધીધામ સ્ટેશન પર નહીં રોકાય, પરિવર્તિત માર્ગે દોડશે. રેલવે તંત્રની યાત્રીઓને મુસાફરી પહેલા ટ્રેન સ્થિતિ ચકાસવાની અપીલ. વધુ માહિતી માટે સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ચૂક્યા છે. કૌશિક, ગાંધીધામ આદિપુર રેલવે સેક્શનમાં કામગીરીથી ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે, શું વિગતો? જી ચોક્કસથી કચ્છના ગાંધીધામ આદિપુર રેલવે સેક્શનમાં ટ્રેન વ્યવહારને લઈને અમુક ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. તારીખ 4 થી 13 ફેબ્રુઆરી દરમિયાન અનેક ટ્રેનો રદ કરી અને આંશિક રદ અને માર્ગ પરિવર્તિત કરી દેવામાં આવી છે. પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ દ્વારા કમિશનિંગ કામને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાલનપુર, ગાંધીધામ, ભુજ, બાંદ્રા સહિત અનેક એક્સપ્રેસ ટ્રેનો સંપૂર્ણપણે રદ કરી દેવાઈ છે, જ્યારે સયાજીનગરી, કચ્છ એક્સપ્રેસ, નમો ભારત સહિત ટ્રેનો આંશિક રદ રહેશે. કેટલીક ટ્રેનો ગાંધીધામ સ્ટેશન પર નહીં રોકાય અને પરિવર્તિત માર્ગ પર દોડશે. રેલવે તંત્રની યાદીઓની મુસાફરી પહેલા ટ્રેન સ્થિતિ ચકાસવા અપીલ પણ કરવામાં આવી છે અને ભવિષ્યમાં ટ્રેન ક્ષમતા, સમયપાલન અને સુરક્ષામાં પણ હાલ વધારો થશે. જી આભાર કૌશિક, માહિતી બદલ.